નમસ્કાર મિત્રો, જય માતાજી, જય સોમનાથ, જય ગિરનારી, હર હર મહાદેવ। ફરીથી સ્વાગત છે તમારું યોગી ગોસ્વામી બ્લોગ ચેનલની અંદર। ફરીથી આપણે આવી ગયા છે ભોળાનાથના સાનિધ્ય એવા ભવનાથની અંદર। તો આજનો વિડીયો, જેમ કે આપણે લાસ્ટ વિડીયોમાં વાત થઈ હતી એ પ્રમાણે જુદા જુદા અન્નક્ષેત્રોની વાત કરશું। એના સિવાય જે સાધુ સંતો શાહી સ્નાન માટે જે રવેડીમાં નીકળે છે એ રવેડીના રૂટની વાત કરશું, અને જે કલાકારોના અલગ અલગ ઉતારાઓ છે તો એ ઉતારા માટેની પણ વાત કરશું। એ પહેલાં થોડી વાત આપણે કરી લઈએ કે ભવનાથની અંદર અત્યારે કેવી ભીડ છે, કેટલી પબ્લિક છે। તો આ દ્રશ્યો જોઈ લ્યો પહેલાં તમને કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદામ સંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ। તો હાલ મિત્રો આપણે આવી ગયા છે દેવોથી દેવ મહાદેવના દર્શન કરવા માટે। पद्मासन में ध्यान लगाए मौन है, वीराने में तपता योगी कौन है। તો સર્વપ્રથમ મહાદેવના આપણે દર્શન કરી અને પછી આપણી જે આગળની યાત્રા છે એ શરૂ કરશું। સર્વપ્રથમ ભોળાનાથના ચરણોમાં પ્રણામ કરી લઈએ। नाद न कोई तारा डमरू कभी कभारा अधमूंदी आंखों से सब देख रहा संसारा। जो नाथों के नाथ कहते याचक भूति बेल चढ़ाते जातक झूम झूम। તો હાલ દર્શક મિત્રો, આપણે દેવોથી દેવ મહાદેવના દર્શન કર્યા। હવે તમને બતાવવા જઈ રહ્યો છું ભોગીકુંડ। જે નાગા સાધુ રવેડી નીકળે છે એમની રવેડી આ કુંડની અંદર સ્નાન કરી અને પૂર્ણ થાય છે। તો ભોગીકુંડના પણ તમને દર્શન કરાવી દો। હાલ તમે જોઈ શકો છો પ્રજાના દર્શન। હાલ તમે જોઈ રહ્યા છો દર્શક મિત્રો, આ છે મૃગીકુંડના દૃશ્યો। શિવરાત્રિની રાત્રે સાધુ સંતો મહંતો મૃગીકુંડની અંદર શાહી સ્નાન કર્યા પછી શિવરાત્રિની આ પૂર્ણાવૃત્તિ થાય છે। હાલ હર હર